મારું નામ પ્રવીણ. હવે એમ તો મારું કોઈ હગું છે નહીં, પણ બારડોલી હારે મારું હગું પણ ખરું. એ પેલી રાધા છે તે રાધા, ઓળખો તમે? હા, તો રાધા હાથે મારા લગ્ન થવાના હતા, પણ હવે વલ્લભભાઈએ સત્યાગ્રહ શરૂ કર્યો તો મેં પ્રતિજ્ઞા લઈ કાઢી કે જ્યાં સુધી સત્યાગ્રહ પૂરું નહીં થાય ત્યાં સુધી હું ભણવાનો નથી. બસ. આજે પેલો અંગ્રેજનો ટટ્ટુ તલાટી દલપત આજે તે દાડે જખા કાકાના ત્યાં ઝઘડો કરીને ગયેલો તે. હા, તે આજે શું થયું કે આજે સાંજે હું સભામાંથી આવતો હતો, તે પાછો દેખાયેલો તો મેં જોયો કે બાને કહેતો હતો કે હવે પછી તમે ટેક્સ નહીં ભરો તો દંડ લાગે. મેં કીધું અરે હું માણસ હું અરે મેં તેની પાસે ગયો અને મેં કીધું કે યાર તું બારડોલીનો માણસ થયેલો અને બારડોલીના માણસને તું બેવડાવે તે મને હરમ આવે કે નહીં આવે? મારા પર ગરમ થઈ ગયો એ ગાળા કરવા લાગ્યો હારો. તે બલ માર્યો કે નહીં? વલ્લભભાઈ હું કીધેલું છે કે બલથી ને બુદ્ધિથી કામ લેવાનું છે. હવે હું સામે મારતે તો સત્યાગ્રહનું નુકસાન થતે કે નહીં? હે કે નહીં? તો મેં કીધું ભાઈ તને જેટલું મારું છે માર, આપણે સહન કરી લેવું, બીજું હું. હે કે નહીં?